આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં રાજપીપળા પહોંચ્યા. અહીં પત્રકારોને સંબોધિત કરતા આપ નેતા ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આજે આદિવાસી સમાજના હીરો, સમાજનું રતન અને અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસીઓને જાગૃત કરીને તેમનો બુલંદ અવાજ બનનાર ચૈતરભાઈ વસાવા, તેમના પરિવાર અને અન્ય આદિવાસી આગેવાનોને ભાજપે ખોટી રીતે જેલમાં ધકેલી દીધા છે. આ અન્યાયના પડઘા સમગ્ર આદિવાસી સમાજમાં પડ્યા છે. ભાજપ સરકાર સૌનો સાથ, સૌનો વિકાસની વાતો કરતી હતી, પરંતુ હવે તેમને ખબર પડી ગઈ છે કે વિકાસના નામે તેમણે ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં કશું જ કર્યું નથી. જ્યારે ચૈતરભાઈ વસાવાએ મનરેગા યોજનામાં થયેલું 2500 કરોડનું કૌભાંડ, નલ સે જલ યોજનાના ભ્રષ્ટાચાર અને જળ જંગલ જમીનના મુદ્દા ઉજાગર કર્યા, ત્યારે ભાજપે વેરભાવ રાખીને હલકી કક્ષાની રાજનીતિ શરૂ કરી. રાજકીય કિન્નાખોરી એટલી હદે વધી ગઈ કે 15 દિવસના બાળકને તેની માતા સાથે જેલમાં રાખવામાં આવ્યું. આવું કૃત્ય કરવાની હિંમત તો અંગ્રેજોના શાસનમાં પણ ન હતી. ભાજપના વકીલો, ભાજપના અધિકારીઓ અને તેમના જ ફરિયાદીઓએ મિલીભગત કરીને ડે ટુ ડે કેસ ચલાવી આખી ટીમને સજા કરાવી દીધી. કેટલાક ભાજપના નેતાઓ કહે છે કે સજા કોર્ટે કરી છે, પણ હું પૂછવા માંગુ છું કે શું ચૈતરભાઈ કોઈ ડ્રગ્સ કે હત્યાના કેસમાં પકડાયા હતા? ચૈતરભાઈને કાં તો તમે ભાજપમાં સામેલ કરવા માંગતા હતા ને કાં તો તમે એમ ન થયું એટલે અવાજ દબાવવા માટે આ કાવતરું ઘડ્યું છે. વાસ્તવમાં અહીંના જંગલોની કિંમતી જમીનો પર મોટી મોટી પ્રાઇવેટ કંપનીઓ લાવવાનું ભાજપનું મોટું ષડયંત્ર છે. કંપનીવાળા જંગલો પર નજર બગાડીને બેઠા છે ને ચૈતર વસાવા તેમની આંખમાં કણાની જેમ ખૂંચતા હતા, કારણ કે તેઓ આદિવાસીઓને જાગૃત કરતા હતા. આ અન્યાય સામે આદિવાસી સમાજમાં ભારે રોષ છે અને એટલે જ આવતીકાલે ડેડિયાપાડામાં 4 રાજ્યો ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના તમામ આદિવાસી સંગઠનોનું એક વિરાટ મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને રહેશે. ભાજપ ભલે તેમને હટાવવાના સપના જુએ, અમે આ ચુકાદા વિરુદ્ધ હાઈકોર્ટમાં ગયા છીએ અને અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે. આવતીકાલના કાર્યક્રમમાં 1 લાખથી વધુ આદિવાસી યુવાનો, મહિલાઓ અને વડીલો ચૈતરભાઈના સમર્થનમાં ઉમટી પડશે. આપના તમામ ટોચના નેતાઓ મનોજભાઈ સોરઠિયા, ગોપાલભાઈ ઇટાલિયા અને નિરંજનભાઈ સહિતની આખી ટીમ ત્યાં હાજર રહેશે. હું ભાજપના તમામ આદિવાસી ધારાસભ્યો અને સાંસદોને પણ કહેવા માંગુ છું, તમારા માટે સમાજ વહારે આવવાનો આ છેલ્લો મૂક્યો છે. ત્યારે તમે પણ પદ અને ભાજપ છોડીને આવતીકાલની રેલીમાં જોડાઓ. ડેડિયાપાડાથી વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મેસેજ આપવા માંગીએ છીએ કે આદિવાસી લોકો ડરવાના નથી. હું ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાને કહેવા માંગુ છું કે આદિવાસી સમાજે તમને 35 વર્ષથી સાંસદ બનાવ્યા છે, પણ તમે ક્યારેય સમાજની ચિંતા નથી કરી. માત્ર વોટ બેંક તરીકે આદિવાસીઓનો ઉપયોગ થયો છે. ઈશુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે ચૈતરભાઈએ કરોડોનું કૌભાંડ પકડ્યું ત્યારે મનસુખભાઈ કેમ મૌન હતા? આદિવાસીઓની ગ્રાન્ટો ખવાઈ જાય છે અને પીએમના કાર્યક્રમોમાં વાપરી નખાય છે, ત્યારે તમે કેમ નથી બોલતા? મનસુખભાઈ, જો તમે સાચે જ સમાજના હો તો રાજીનામું આપી દો. ચૈતરભાઈ પોતે અને અમારા વકીલોની ટીમ આ કેસ પર સતત કામ કરી રહી છે. અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે કે ઉપલી અદાલત ચૈતર વસાવાને સ્ટે આપશે અને તેઓ ધારાસભ્ય પદ પર કાયમ રહેશે. અમે અત્યારે ચૈતરભાઈના સમર્થનમાં ગુજરાત આખામાં 400 રેલીઓ કરી છે. કેટલી? 400 જેટલી રેલીઓ કરી છે, આપે જોઈ હશે. અને ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં અમે સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટના પહેલેથી વકીલો છે અને હાઈકોર્ટમાં અમે દાખલ પણ કરી દીધી છે. પહેલી વસ્તુ એટલે અમને સલાહ આપવાની મનસુખભાઈ જરૂર નથી. મનસુખભાઈએ ખરેખર નરેન્દ્ર મોદીજીને સલાહ આપવાની જરૂર હતી કે આ છોકરાને જેલમાં નાખવાની જરૂર નથી, પણ આદિવાસી સમાજને કચડી નાખવા માટે આદિવાસી સમાજ કોઈ અવાજ ન ઉઠાવે, જાગૃત ન થાય. ચૈતરભાઈએ જળ જંગલ જમીનના મુદ્દા હોય, શિષ્યવૃત્તિના મુદ્દા હોય, દાખલાના મુદ્દા હોય, 2,500 કરોડ મનરેગાની યોજનાના ભાજપના નેતાઓ ખાઈ ગયા એના મુદ્દા હોય, કંપનીઓ જે વિવિધ જે આવે છે જંગલોમાં એના મુદ્દા હોય, આ તમામ મુદ્દે આદિવાસીઓ સાથે મળીને આદિવાસીઓને જાગૃત કરીને ભાજપની સામે પડ્યા. એટલે ભાજપને આ ગમ્યું નથી. એટલે ભાજપ અને ભાજપના નેતાઓ આ બધાએ ચૈતરભાઈ ઉપર અત્યાચાર કર્યો છે અને એનો બદલો 27 સીટ આદિવાસી સમાજની ચૈતરભાઈની પોતાની પાર્ટી આમ આદમી પાર્ટીને જીતાડીને આ આદિવાસી સમાજ ભાજપને જવાબ આપવાનો છે. આવતીકાલે ડેડિયાપાડામાં કાર્યક્રમ નથી, ચૈતરભાઈને કેટલો ફાયદો થશે?
ચેતરભાઈ અત્યારે આદિવાસી સમાજના એકમાત્ર હીરો છે. કોઈ પાર્ટીમાં ચેતરભાઈ જેવો મજબૂત હીરો છે નહીં. બીજું કે ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજ એટલા માટે ભેગો થઈ રહ્યો છે કે આગામી સમયમાં ભાજપને ખબર પડે કે હવે કોઈ પણ આદિવાસી સમાજના એક પણ દીકરા કે દીકરી ઉપર અત્યાચાર કરવાની ભૂલથી પણ કોશિશ કરી તો આ સમાજ અંગ્રેજોની સામે ઝૂક્યો નથી તો તમારી સામે પણ ઝૂકવાનો નથી. માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાને હું કહેવા માંગુ છું કે આદિવાસી સમાજે તમને 35 વર્ષથી લગભગ સાંસદ બનાવ્યા છે. કેટલાય આદિવાસી લીડરોને મંત્રી બનાવ્યા છે. હજી પણ કેટલાય મંત્રીઓ છે. કોઈએ પણ આદિવાસી સમાજની ચિંતા કરી છે? માત્ર આદિવાસી સમાજને ભાજપના નેતાઓ, આદિવાસી આગેવાનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો છે. ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજના 2,500 કરોડનું કૌભાંડ બહાર પાડ્યું તો મનસુખ વસાવા ક્યાં હતા ભાઈ? એ કેમ બહાર ન પાડી શક્યા? આદિવાસી સમાજની જે હજારો કરોડની જે ગ્રાન્ટો આવે છે, ગ્રાન્ટો ખાઈ જાય છે. નરેન્દ્ર મોદીના કાર્યક્રમોમાં ગ્રાન્ટો વપરાય છે ત્યારે મનસુખભાઈ વસાવા કેમ ભાઈ મૌન છે? મનસુખભાઈ વસાવાને કહેવા માંગુ છું, જો તમે આદિવાસી સમાજના ચેતરભાઈ વસાવાના સમર્થનમાં તમે આપો રાજીનામું ભાઈ. આદિવાસી સમાજ તમને આવકારશે, સ્વીકારશે. 1 લાખ આદિવાસીઓ તમારું સન્માન કરશે ભાઈ. પણ તમે નહીં કરો, કારણ કે તમે ભાજપની કઠપૂતળી છો. અને આ અધિકારીઓ છે, સરકાર કોના છે? પોલીસ કેસ કર્યો છે ભાજપ, કોના અધિકારીઓ છે? વનકર્મીઓ જે કેસ ચેતરભાઈ ઉપર ખોટો કર્યો છે કોના આદેશથી કર્યો છે? આ ગુજરાતની જનતા જાણે છે. આખી ભાજપ સરકાર અને ભાજપના નેતાઓ, અને એમાં આદિવાસી ભાજપના નેતાઓ પણ સામેલ છે, જેનો આદિવાસીઓને પણ ખૂબ દુઃખ છે. સર, એવો એક સવાલ. ચેતરભાઈ, અમે, ગોપાલભાઈ, માનની અરવિંદજી અને આખી શીર્ષ નેતૃત્વ માનની મનોજભાઈ, અમે આખી ટીમ લીગલના 5 વકીલો સાથેની ડિસ્કશન કરી ચૂક્યા છે. પણ ભાજપે દબાણપૂર્વક આ કેસ કરાવડાવ્યો છે અને ચુકાદો પણ એટલી સ્પીડમાં લાવડાવ્યો છે. એટલે હું આદિવાસી તમામને ક્લિયરિટી સાથે કહું છું કે ચેતરભાઈ વસાવાના તમામ અમારા વકીલો સાથે મિટિંગો થઈ છે. ચેતરભાઈની ખુદની થઈ છે અને ચેતરભાઈ આ બધામાં લૂપમાં છે. અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પહેલાથી પણ વકીલો બધા કેસો અમારા બધાના, ન માત્ર ચેતરભાઈનું, તમામ અમારા આમ આદમી પાર્ટીના છે. માનનીય અરવિંદ કેજરીવાલજી પોતે મોનિટરિંગ કરી રહ્યા છે અને આખી ટીમ લીગલની અમારે બેસાડેલી છે, જેમાં અમારા બધાના કેસો પણ આવી જાય. મારા ઉપર પણ કેસ થયો છે, મનોજભાઈ સહિતના બધાના ઉપર.